કેમ છો અમદાવાદ? હું કલ્પન ઇન્ફ્રા કોર્નરના આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે હું સાઉથ વાસણામાં જીબીસા કોમર્સ કોલેજની પાછળ રાજ્ય સિટીમાં આવેલા પ્રોજેક્ટની હોમ ટૂર કરાવવાનો છું. અહીંયાથી બધી જ સોશિયલ એમ્યુનિટીઝ અને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ પણ માત્ર 2 થી 5 કિલોમીટરના ડિસ્ટન્સ પર જ આવેલી છે. આ પ્રોજેક્ટનું નામ છે રાજ્યસ રિયાનંદ, જે એક IGBC રજિસ્ટર્ડ ગ્રીન બિલ્ડિંગ છે, વિચ ઇઝ ડેવલપ બાય રાજ્યસ ગ્રુપ, જેમને 35 વર્ષમાં 81થી પણ વધારે પ્રોજેક્ટ્સ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાજ્યસ રિયાનંદના બ્રોશરને ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે. ઇન્ફ્રા કોર્નરનો બેઝિક મોટિવ છે બાયર્સ અને સેલર્સને મળવાનો. જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને તમને પણ તમારી પ્રોપર્ટીનો આવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર અમને કોલ કરજો. આ છે રાજ્યસ રિયાનંદનો એક્સટિરિયર લુક. 14 ફ્લોરના ટોટલ 4 ટાવર્સ અહીંયા ડિઝાઇન કરેલા છે, જેમાં 2 and 3 BHKના 224 યુનિટ્સ છે. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર કમર્શિયલ શોપ્સ ડિઝાઇન કરવામાં આવેલી છે અને આ શોપ્સના એન્ટ્રી, એક્ઝિટ અને પાર્કિંગ પણ અલગ આપવામાં આવ્યા છે, જેનાથી રેસિડેન્શિયલ અને કમર્શિયલની પ્રાઇવેસી પણ મેન્ટેન રહેશે. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર જિમ્નેશિયમ, કોવર્કિંગ સ્પેસ, લેન્ડસ્કેપ ગાર્ડન અને સિનિયર સિટીઝન સિટિંગ જેવી એમ્યુનિટીઝ પણ ડિઝાઇન કરવામાં આવી છે. રાજ્યસ રિયાનંદમાં દરેક યુનિટને એક કારનું અલોટેડ પાર્કિંગ આપવામાં આવ્યું છે. આ છે 4 અપાર્ટમેન્ટ વચ્ચેનો બિગ સાઇઝ સ્પેસિયસ કોમન ફાયર એરિયા. અહીંયા આપણને મળે છે 2 લિફ્ટના એક્સેસ. અહીંયા દરેક ઘરને મળે છે પ્રી વેસ્ટિબ્યુલ એરિયા, જ્યાં તમે આર્ટ ઇફેક્ટ મૂકીને કે પછી પ્લાન્ટ્સ મૂકીને ઘરની એન્ટ્રીને એક બ્યુટીફુલ લુક આપી શકો છો. તો ચાલો હવે જોઈએ આ સેમ્પલ હાઉસ અંદરથી કેટલું સરસ લાગે છે. આ છે ઘરનો વેસ્ટિબ્યુલ એરિયા. આ એરિયાને એટલો સ્માર્ટલી પ્લાન કરવામાં આવ્યો છે કે બહારના કોઈ પણ વ્યક્તિ સાથે ઇન્ટરેક્શન કરતી વખતે ઘરની પ્રાઇવસી 100% મેન્ટેન રહેશે. આ છે ઘરનો બેડરૂમ નંબર 1, જેને તમે ચિલ્ડ્રન બેડરૂમ કે પછી ગેસ્ટ બેડરૂમ તરીકે પણ ડિઝાઇન કરી શકો છો. ડેવલપરે અહીંયા સ્ટડી ટેબલ પણ ડિઝાઇન કરીને આપેલું છે. આ રૂમની અંદર મળે છે આપણને એક ગ્લાસ વિન્ડો, જેના લીધે રૂમમાં નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ રૂમનું અટેચ્ડ બાથરૂમ. આ છે ઘરનો સ્પેસિયસ લિવિંગ રૂમ. તમે પણ અહીંયા 8 થી 9 લોકો આરામથી બેસી શકે એટલું સિટિંગ ડિઝાઇન કરી શકો છો. સોફાની એક્ઝેક્ટ સામે આપી છે ટીવી મૂકવાની સ્પેસ. આ છે ઘરનું કિચન, ઘરનો સૌથી ઇમ્પોર્ટન્ટ એરિયા. અહીંયા કિચન ઓપન કિચનના કોન્સેપ્ટથી ડિઝાઇન કરવામાં આવેલું છે, છતાં પણ કિચનની પ્રાઇવસી મેન્ટેન રહે તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. કિચનની અંદર મળે છે આપણને એક ગ્લાસ વિન્ડો, જેના લીધે કિચનમાં નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. અને આ છે આ કિચનનો વોશ એરિયા. કિચનની બાજુમાં જ ડિઝાઇન કરેલો છે ડાઇનિંગ એરિયા. 4 લોકો આરામથી બેસી શકે એટલી સ્પેસ અહીંયા આપેલી છે. ડાઇનિંગ એરિયા કિચનની બાજુમાં હોવાથી આખો પરિવાર સાથે બેસીને તમે ગરમા ગરમ ફૂડને એન્જોય કરી શકશો. આ છે આ ઘરની સરસ મજાની બાલ્કની. તમે પણ આ રીતે ઇન્ડિયન સિટિંગ ક્યાં તો પછી ચેર્સ મૂકીને આ બાલ્કનીને એક બ્યુટીફુલ લુક આપી શકો છો. બાલ્કનીના આ ગ્લાસ ડોરના કારણે આ આખા એરિયામાં નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન તમને થ્રુ આઉટ ધ ડે મળતા રહેશે. આ છે આ ઘરનો બેડરૂમ નંબર 2. રૂમનું બધું જ ફર્નિચર સેટ કર્યા પછી પણ ઘણી જ વોકેબલ સ્પેસ બચે છે. આ રૂમની અંદર પણ મળે છે આપણને એક વિન્ડો, જેના લીધે રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ ઘરનું કોમન ટોયલેટ. આ છે આ ઘરનો બેડરૂમ નંબર 3 અને માસ્ટર બેડરૂમ. આ રૂમની અંદર એક બેડ, સાઇડ ટેબલ, કબોર્ડ અને બેડની સામે ટીવી મૂકવાની સ્પેસ પણ આપેલી છે. અને પછી પણ આ રૂમમાં ઘણી જ વોકેબલ સ્પેસ બચે છે.
અહીંયા બેડની પાછળ આપી છે એક વિન્ડો, જેના લીધે રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ રૂમનું અટેચ્ડ બાથરૂમ. આ છે આ પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ. સો ધેટ્સ ઇટ. છે ને પરિવારને ગમી જાય એવું સરસ 3 BHK અપાર્ટમેન્ટ. જો તમને પણ રાજ્ય શ્રી આનંદના આ અપાર્ટમેન્ટ ગમી ગયા હોય તો ડેવલપરને કોલ કરવાનું ભૂલતા નહીં. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને પ્રોપર્ટીને આવા જ અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.